એકા ક્લબના 5મા માળે સ્ટ્રક્ચર છૂટું પડ્યું છે। સ્વિમિંગ પૂલ હોવાથી સ્ટ્રક્ચર છૂટું પડ્યું છે તેવું અનુમાન છે। ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને હાલ સ્વિમિંગ પૂલ ખાલી કરવા જણાવ્યું છે। મણિનગરમાં આવેલ એકા ક્લબ કે જ્યાં સ્ટ્રક્ચર છૂટું પડી ગયું છે અને જેનું કારણ જણાવવામાં આવી રહ્યું છે કે ઉપર સ્વિમિંગ પૂલ આવેલો છે જેના કારણે આ સ્ટ્રક્ચર છૂટું પડી ગયું છે। તો મોટી દુર્ઘટના ન સર્જાય તેને લઈને હાલ ફાયરની ટીમ પણ ત્યાં પહોંચી રહી છે। કાંકરિયાની એકા ક્લબના 5મા માળે આ બનાવ બન્યો છે। તો વધુ અપડેટ મેળવીશું। સહયોગી સંજય આપણી સાથે જોડાઈ ગયા છે એકા ક્લબથી અને તેમની પાસેથી જ વધુ માહિતી મેળવીએ। જી સંજય, શું છે આખો બનાવ, કેવી રીતે બન્યો છે, ઘટના શું છે? સંધ્યા, એકા ક્લબ જ્યાં આવેલી છે ને ત્યાં હાલ અમે છીએ ને હું સીધા દ્રશ્ય આપને બતાવીશ કે હાલ આપ જે જોઈ શકો છો કે મણિનગરમાં આવેલી એકા ક્લબમાં આ ઘટના બની છે ને ક્લબના 5મા માળે સ્ટ્રક્ચર છૂટું પડ્યાની વિગત જે છે તે સામે આવી છે। હાલ ફાયરની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી છે અને સ્વિમિંગ પૂલમાં જે છે તે આ જે સ્ટ્રક્ચર છૂટું પડ્યાની વિગત જે સામે આવી છે જેને લઈને સ્વિમિંગ પૂલ જે છે તે ખાલી કરવા માટેનું જણાવવામાં આવ્યું છે। 2 મહિના પહેલાં એકા ક્લબમાં સ્વિમિંગ પૂલ રિપેરિંગ કરવામાં આવ્યો હતો અને સ્વિમિંગ પૂલ પર લગાવેલી લોખંડની એંગલ જે છે તૂટતા દિવાલ ધરાશાયી થઈ હોવાની વિગતો જે છે તે અત્યારે પ્રાથમિક વિગત જે છે સૂત્રો પાસેથી જે સામે આવી રહી છે અને હાલ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે, સાથે સાથે ફાયર બ્રિગેડની ટીમ જે તે ઘટના સ્થળે પહોંચી છે અને જે પ્રકારની જે ક્રેક જે છે દિવાલોમાં જોવા મળી રહી છે એ પણ હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ આપ જે જોઈ શકો છો કે આ એકા ક્લબની આ જે દિવાલોમાં ક્રેક પડ્યાની જે છે તે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સાથે સાથે જે સ્ટ્રક્ચર છૂટું પડે છે તેના જે છે એ દ્રશ્યો પણ હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ। સંધ્યા, જે પ્રકારની ઘટના બની છે અને અહીંયા જે એક્સપો ચાલી રહ્યો હતો, આયુષનો એક્સપો ચાલી રહ્યો હતો ને તે દરમિયાન આ ઘટના બની છે। છત્તીસગઢના મંત્રી પણ અહીંયા જે છે તે હાજર હતા। આયુષ એક્સપો જ્યારે ચાલી રહ્યો હતો ને ત્યારે તેઓ હાજર હતા, તે પ્રકારની વિગત પણ અત્યારે સૂત્રો દ્વારા જે વિગતો સામે આવી રહી છે। જો કે આ ઘટના બની ત્યારબાદ જે એક્સપોમાં આવેલા તમામ સભ્યો હોય કે તમામ જે એક્સપોમાં ભાગ લેવા માટે આવેલા લોકો હોય તે તમામ લોકોને અહીંયા એકા ક્લબમાંથી બહાર કરવામાં આવ્યા છે અને હું બહારનો માહોલ પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે અત્યારે જે એકા ક્લબ જે છે તેની બહાર પણ એ પ્રકારની જે દ્રશ્યો જે છે અહીંયા લોકો જે છે તે બહાર નીકાળવામાં આવ્યા છે। એક્સપોમાં આવેલા લોકો જે છે જે ભાઈ જે છે કે અહીંયા તેઓ તેમનો જે સ્ટોર જે છે તમારો એપલનો સ્ટોર, શું ઘટના બની હતી, શું કહેશો? શું નામ છે તમારું? નામ શું છે તમારું? સુમિત શર્મા। સુમિત, આ શું ઘટના બની હતી? તમે અહીંયા આવીને રૂટીનમાં અમારું જે કામ હતું એ કામ કરી રહ્યા હતા અને દિવાલ પડી છે। અચ્છા, 11:10 11:15ની આસપાસ ઘટના બની છે। અને શું તમારે અહીંયા ઉપર પણ જે અવાજ આવ્યો હતો ધડાકા સાથે, એવો અવાજ આવ્યો હતો કે જેમ ભૂકંપ ના આવ્યો, અમે લોકો ઊભા હતા, આખો સ્ટોર હલી ગયો અમારો। જે કસ્ટમર હતા એમને ફટોફટ બહાર નીકાળીને અને અમે લોકો બી શાંતિથી બહાર નીકળ્યા છે। તમને ઉપરથી કઈ વિગત એવી કંઈ જાણવા મળી સ્વિમિંગ પૂલનું શું છે, તૂટી ગયું છે? ના, એવું કંઈ જાણવા હજી અમને આગળથી આન્સર આવ્યો નથી। તો જે સુમિત જે છે તે પોતે અહીંયા એક મોબાઈલના સ્ટોરમાં જે છે તે અહીંયા વર્ક કરે છે અને તે પ્રકારની જે વિગત સામે આવી છે। સંધ્યા, હાલ જે વિગતો જે જાણવા મળી રહી છે કે 5મા માળે જે સ્વિમિંગ પૂલ છે એ સ્વિમિંગ પૂલનું સ્ટ્રક્ચર જે છે તે છૂટું પડ્યું હોવાની વિગત અત્યારે સામે આવી રહી છે અને આયુષનો એક્સપો જ્યારે ચાલી રહ્યો હતો ને ત્યારે આ દરમિયાન આ ઘટના બની હોવાની વિગત અત્યારે સામે આવી છે। જી સંધ્યા, બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાતા। તો ક્લબના 5મા માળે સ્ટ્રક્ચર છૂટું પડી ગયું હતું અને આસપાસના લોકો પણ ગભરાઈ ગયા હતા।